સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પૂર્વ એમએલએ નંદકિશોર દવે યુવકને 21 લાખના મામલે માનસિક ત્રાસ આપતા યુવાને ઝેરી દવા ગટગટાવતા ચકચાર મચી। સુરેન્દ્રનગર જિલ્લાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નંદકિશોરભાઈ દવે ઉપર યુવાને ગંભીર આરોપ લગાવી ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી। આ યુવકે ગંભીર આક્ષેપ કર્યા છે કે પૂર્વ ધારાસભ્ય નંદકિશોરભાઈ દવે અને તેમના પુત્ર ઓફિસે બોલાવી ગોધી રાખતા હતા અને માર મારતા। પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેનો શોરૂમ કોટક મહિન્દ્રા ફાઇનાન્સમાં ગીરવે પડ્યો। પૂર્વ ધારાસભ્ય નંદકિશોર દવેનો શોરૂમ કોટક મહિન્દ્રા ફાઇનાન્સમાં ગીરવે પડ્યો। આ ગીરવે પડેલ શોરૂમ છોડાવવા માટે યુવક સાથે 25 લાખનો વહીવટ કરવામાં આવ્યો અને 4 લાખ રૂપિયા પરત આપ્યા। 21 લાખ રૂપિયામાં શોરૂમને છોડાવવાની વાત હતી, પરંતુ યુવક છોડાવી ન શક્યો અને આ જ સંદર્ભે પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર વારંવાર યુવકને ઓફિસે બોલાવી માનસિક ટોર્ચર આપતા હતા। સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। યુવકને હાલ હોસ્પિટલમાં રાખવામાં આવ્યો। પૂર્વ ધારાસભ્ય અને તેમના પુત્ર દ્વારા પૈસાની પઠાણી ઉઘરાણી કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યા। આક્ષેપો બાદ સુરેન્દ્રનગરનું રાજકારણ ગરમાયું। પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો। તેમજ કોંગ્રેસ અને આમ આદમીના નેતા બાપ દીકરાએ સુરેન્દ્રનગર દાળમીલ વિસ્તારમાં રહેતા શ્રેણિક દવેને માનસિક ત્રાસ આપતા યુવાને ઝેરી દવા ગટગટાવી મોતને વહાલું કરવાનું પગલું ભરતા માતાની તબિયત લથડી। ત્યારે મા દીકરા બંનેને સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરિયા, સુરેન્દ્રનગર। હા મોટા ભાઈ, શું ઘટના બની છે તમારા સાથે? મારું નામ શ્રેણિક દવે છે, રહેવાસી આશાપુરા સોસાયટી બ્લોક નંબર 6। નંદકિશોરભાઈને પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસના હતા એ અને આમ આદમી પાર્ટીના અત્યારે નેતા વિક્રમભાઈ દવે, એ બે જણા પૈસા માટે ખૂબ ત્રાસ ગુજારેલ। એના હિસાબે મેં 2 થી 3 વાર દવા પીધેલી, જેની નોંધ થઈ એકવાર અમે પોલીસમાં અમે જાણ કરેલી છે। પણ ત્યારે અમને એમ હતું કે ઘરે બેઠા હાય ખારે બેસીએ અને ફરિયાદ કરી સારું ન લાગે, એટલે અમે સમાધાન અમે કંઈ લખાયું નહીં। પણ એમનો ત્રાસ દારે દિવસે વધતો ગયો। એમને 2 વાર મને પકડી પૂરી નાખ્યો હતો અને મને માર્યો હતો। ક્યાં તમને પકડીને પૂરી નાખ્યા? ખેડૂત બીજ નિગમ જે એમની ઓફિસ છે ને એમાં। કેટલા રૂપિયાનો મામલો છે? આ આખો બાબત રહીને 21 લાખ રૂપિયાની છે। શું બાબતમાં? એટલે 21 લાખ બાબતમાં એ છે કે એમને જે વિક્રમ ફાર્મનું જે સીલ લાગી ગયું છે ને એ ખોલાવવા માટેનો પ્રયત્ન કરવાનો હતો, તો એ પ્રયત્ન કર્યો, પછી સક્સેસ ન ગયો। જે બાબતે હવે નંદકિશોરભાઈ ને વિક્રમભાઈ બે ભેગા થઈને ત્રાસ ગુજારે છે અને જેવા તેવા લુખા માણસો આગળ ધમકી ના તેને બધું કરાવડાવે છે। સ્પેશિયલી વિક્રમભાઈ વધારે। તમને શું ઇન્વોલ્વ કર્યા આ બાબતમાં? આ બાબતમાં મને કે તમારે ઓળખાણ છે તો તમે વાત કરો, ફાઇનાન્સ વાળા કેવું કઈ? હા, એટલે અમે વાત કરવાનો પ્રયત્ન કર્યો પણ કઈ થયું નહીં। કયા ફાઇનાન્સમાં એમનો ગીરવે છે? કોટક મહિન્દ્રા બેંક રહીને એમાં વાત કરવાની હતી, પણ એમનું જે પ્રમાણેનું એમનું જે ખરાબ શિબિર હતો, કેટલા વર્ષોથી એ લોકો પૈસા નહોતા ભર્યા, તે જે કઈ એમનું હતું તમે જે આ પગલું ભર્યું છે એ કોના ત્રાસથી ભર્યું? આ પગલું મેનલી આપણે વિક્રમભાઈનો ત્રાસ સૌથી વધારે અને નંદકિશોરભાઈનો તે વધારે। આવા કેટલા સમયથી ત્રાસ છે? છેલ્લા 2-2.5 મહિનાથી।